મારા તમામ દર્શકોને જાનવી મીઠાણીના રાધે રાધે। આજે મારે તમને ખૂબ જ એક સરસ વાત કરવી છે કે રામજી અને સીતાજી જ્યારે વનવાસ દરમિયાન એક ઝાડવા નીચે વિશ્રામ કરતા હોય છે ત્યારે એમાં ઇન્દ્રદેવનો પુત્ર જયંત છે એ કાગડાનું રૂપ લઈ અને માતા સીતાને પોતાની ચાંચ વડે ઘાયલ કરે છે। જ્યારે રામજી અંતર ધ્યાન થઈ અને પોતાની આંખ બંધ કરી અને જોવે છે ત્યારે એને ઇન્દ્રદેવનો પુત્ર દેખાય છે। એટલે એ પોતાનું બ્રહ્માસ્ત્ર છોડે છે કે જે દેવતાનો પુત્ર થઈને આ કામ કરે છે એ માટે રામજી પણ ક્રોધિત થઈ જાય છે। ત્યારે જયંત છે એ બી જાય છે બ્રહ્માસ્ત્રથી અને પોતાના પિતા પાસે ઇન્દ્રદેવ પાસે જાય છે અને ઇન્દ્રદેવને બધી વાત કરે છે। ત્યારે ઇન્દ્રદેવ કહે છે કે તું રામજી પાસે જા, એ તને ભૂલ બદલ તને જરૂર ક્ષમા કરશે, પણ જે સ્વરૂપે આવ્યો છો એ સ્વરૂપે તું પાછો જા અત્યારે। ત્યારે ઇન્દ્રદેવના કહેવા મુજબ જયંત તો જાય છે પોતાની વાત માનીને અને રામજી પાસે પોતાની ભૂલ બદલ માફી માંગે છે। ત્યારે રામજી કહે છે કે જે મેં બ્રહ્માસ્ત્ર છોડ્યું છે એનાથી કોઈ ન બચી શકે। હા, પણ તારે આ ભૂલ દેવતાના પુત્ર તરીકે તો ન જ કરાય, તને આ શોભા નથી દેતું, પણ હા હું એમાં થોડી તારી ભૂલ છે એને ક્ષમા જરૂર કરું છું। બ્રહ્માસ્ત્ર હું પાછું નહીં લઈ શકું। જેમ મનુષ્યનો દીકરો કે પશુ પક્ષી કે પ્રાણી કોઈ પણ બે નેત્રોથી જોતા હોય છે દુનિયાને, પણ હવેથી તું તારી એક આંખ વડે તું તારી આ દુનિયાને જોઈશ અને ત્યારે તને એક આંખ તારી ઘાયલ થઈ જશે મારા બ્રહ્માસ્ત્રથી, એટલે તને એક જ આંખે એક જ સમય એક જ વસ્તુ દેખાશે। ત્યારથી કાગડાઓને હંમેશા બે આંખ જરૂર હોય છે, પણ એ જોઈ તો એક જ વસ્તુ શકે છે, એક સમય એક વસ્તુ જોઈ શકે છે। એટલે તો કહેવાય છે ને કે કરેલા કર્મ તો ખુદ દેવતાને પણ ભોગવવા પડે છે, તો આપણે તો પામર મનુષ્ય છીએ। એ સાથે જાનવી મીઠાણીના રાધે રાધે।